कथा चालू थाय એટલે ભગવાન શ્રી કૃષ્ણ દશમ સ્કંદની કથા સાંભળવા માટે આવે જે પડ્યું છે એ બધું દશમ સ્કંદમાં છે. દશમ સ્કંદમાં ભગવાને કૃષ્ણએ એમ કહ્યું કે હું સ્વયં પોતે છું. ભાગવતમાં તો બધા સ્કંદમાં છે પણ અમુક છે અને છે એમાં ઘણું છે. અને દશમ સ્કંદમાં હું છું બોલો છે, હું છું, હું સ્વયં છું. દસમા ખંડની કથા ભૂતકાળમાં જયારે ગામડાઓમાં કથા થતી અને મને સાંભળે એ વખતે તો મને જ્ઞાન એટલું બધું ઓછું ભાગવતજીનું, પણ મને અમુક ભાઈઓમાં કે એ વખતે બાપુ શબ્દ ન લાગે. બટુક મહારાજ દસમો સ્કંદ લગાવ્યો. દસમો સ્કંદ તો ભગવાનનું કહેવાય. અમારા મંચ પરમારોમાં સુરજીજી બાપુની આ કથા હતી 1819 મને સાંભળી. એ વખતે ભાગવતો ઓછા થતા સાંભળેલા. દસમો સ્કંદ કિશોર મહારાજ આપણે બહુ ડરાવો. ભૂતકાળના શબ્દો વાપરો જે છે એ દસમ સ્કંદમાં છે. દશમ સ્કંદની કથામાં ભૂખ ન લાગે, તરસ ન લાગે એવી આ કૃષ્ણ રાગના ચો ભય વૈશ્યાના ચરિત પરમા. અને સુખદેવજી મહારાજ પણ દસમા સ્કંદની કથામાં બહુ, કારણ કે આમાં 9 પ્રકારના રસ છે. 9 નો અર્થ છે નવતા. આ 9 માંથી ને આ બધા રવામાં આપણને ન અનુકૂળ પડે પણ પ્રેમ રસ. હવે જે કથા ને પ્રેમ રસ. અને આ રસ જેને પીધો અને બીજો રસ પછી કોણ બોલાય? જાણે શંકર જોગી કઈક જાણે છે સુખદેવજી જોગી, કઈક જાણે છે વ્રજની ગોપીઓ, એમ ભણે છે નરસયો જોગી. શંકર ભગવાન જાણે સુખદેવજી, વ્રજની ગોપીઓ, નરસિંહ મહેતા અને મીરા. એવું કહેતા મીરામાં સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો તો ગોળમાં રાધા કૃષ્ણ વિના બીજો આપણે ભણતા હતા કવિતા. હે રાજન, આ વંશની કથા સાંભળશે એનો વંશ બધી નાશ નહીં. દશમ સ્કંદના આરંભમાં લખે પ્રેમ કથા, શૃંગી કથા, કરુણ કથા. એમાં પૂર્વે યાદવોના અધિપતિ મથુરા નગરીમાં જેનું નામ શૈલ. એક દીકરી હતી જેનું નામ દેવકી. દીકરો હતો એનું નામ કંસ. Thank you.
આ લગ્ન વસુદેવજી મહારાજની સાથે મથુર અને માથુર, અત્યારે અમુક નામો બધા મથુરા થઈ ગયા. માથુર આવા દેવકીજીના લગ્ન કરશે એવું પાત્ર છે. પૂર્વનો શ્રાપિત તીર્થધરી હરણાકશિપુ, રાવણ અને આ ત્રીજો ધરી મુખર્ષ. આપણે બહુ આગળ નથી જવું. જગતને સારું લગાડવા માટે કૃષ્ણ રાજા પોતાના બેનને રથને લઈ અને હાંક્યા. લગામને ખેંચી રાશ રથ ચાલ્યો. આકાશમાંથી અવાજ આવ્યો, હે કૃષ્ણ, તારી બેનના રથને ચલાવે છે. એનું 8મું સંતાન તમે મારશો. કેટલામું? 8મું તમે મારશો. કશ સાંભળ્યો વિધાતાની વાત, દેવકીનો વિધાતા આજ બોલે મથુરાની કાયા, એ વિધાતા બોલે મથુરાની કાયા. લખિયા તારા લેખમાં મેઘની શંકરની તાકાત નથી. જન્મ થઈ ગયો. આમ વિલાયત હતો, વાણી બોલી અને દૂરદર્શન વાણી બોલી. આકાશવાણી શબ્દ આપણા ભાગવતમાં લખ્યો એટલે આકાશવાણીના શબ્દ ઉપરથી આકાશવાણી આપણા રેડિયા સ્ટેશન. આકાશમાંથી વળે છે આકાશ. પછી તો પેલી બેનને મારવા માટે તૈયાર થાય છે. એ બધી વાતો આપણે જાણી છે. વાળ પકડ્યા. પછી તો એવું કહે છે કે ભાઈ અમે મારીશ નહીં, તને સ્ત્રી હત્યાનો પાપ લાગશે, તને દીકરીના જન્મ થાય બધા તને આપી જશો. અને કારાગૃહની અંદર ભર્યા છે. અને એ વખતે નારદજીનું આગમન થાય. નારદજી આવી એમને મંત્ર આપ્યો. તમે કોઈ મામૂલી નથી. તમારું પણ પૂર્વનું કર્મ હતું એટલે તમારે બંધીકાર થવું પડે. એ ખુલાસો એવી બાબતમાં મળે. આ મંત્ર બોલ્યો, ઓમ નમો
ભગવતે વાસુદેવાય ઓમ નમો એક વખત બોલો ઓમ નમો હવે આ મંત્ર તો બોલવાનો તમારા હજારો મંત્ર થઈ જશે હજી 3 દિવસ બાકી છે અને ઘરે ચાલુ રાખજો અને 12 મહિના પછી મને કહેજો કે મંત્રનો પ્રકાશ પડ્યો તમને પડ્યો હોય તો કહેજો અને ન પડ્યો હોય તો કહેજો અને મારો મોબાઈલ નંબર લખી લેજો 20 આ ગંગાના કિનારેથી મંત્ર મળ્યો યાદ રહી ગયો ને બધાને ફરી બોલો ઓમ નમો તમે અનુભવ તો કરજો પાછા આપણે ભેગા થશું કારાગરમાં મંત્રની ભૂમિકા એક દીકરાનો જન્મ થયો પોતાના વચન પ્રમાણે દીકરાને દેવા માટે આવ્યા રાજા કે મારે તો 8માંથી મુક્તિ કે અમે નથી જોતા એમ કરતા કરતા 5 દીકરાઓને છોડી દીધા 6 દીકરાને છોડી દીધા અને 7માં ભગવાન નારાયણ બ્રહ્માદિક દેવતાઓએ વિધાતાને આજ્ઞા કરી કે દેવકીનો 7મો ગર્ભ છે એ તમે ગોકુળની અંદર રોહિણી નામના રાણી રોહિણી એમના પેર છે રોહિણી અંતિમ આવ ગર્ભે ત્યાં તમે મૂક્યા અને એમ થાય કે દેવકીનો 8મો ગર્ભ કરી અને 8મા ગર્ભની અંદર ભગવાન અનંત નારાયણ છે નારાયણ જે ગર્ભને મૂકી આવ્યા અહીંયા બલરામજીનો જન્મ હવે 8મો ગર્ભ છે એમાં ભગવાન નારાયણ પોતે પધાર્યા કૃષ્ણ ખબર પડી 7મો ગર્ભ ગળી ગયો 8મા ગર્ભમાં મારો કાળ આવ્યો છે બધા તૈયાર રહેજો બરોબર તેથી ભગવાનને દેવતાઓ બધા કહે છે પ્રભુ હવે તમે પધારો ભારત તમારી રાહ જોવે છે પધારો 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 ત્યારે ભગવાન કહે છે હું આવું છું તમે દુનિયાને તમે કહી દેજો સારી દુનિયાને આવો છો અવતાર ધરી આવો છો અવતાર ધરી આવો છો અવતાર ધરી મારે જ્ઞાનની ગીતા બોલી છે મારે જ્ઞાનની ગીતા એ લખવી છે જ્ઞાનની ગીતા ગાવી છે મારે જ્ઞાનની ગીતા ગાવી છે હું ભારતમાં ભારત રચાવું છું તો ભારતમાં ભારત જાઉં છું કૃષ્ણ બનીને આવું છું કૃષ્ણ બનીને આવું છું સાબરમતી 8મ બુધવાર રોહિણી નક્ષત્ર કાળા આંગણાની અંદર ચક્રભુજ ભગવાનનું
થયું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. માતા પિતાને દર્શન આપ્યા છે એ મારા ભૌતિક રૂપના દર્શન અને હવે મને તમે ગોકુળ મૂકી આવો. ગોકુળમાં જે માયાનો જન્મ થયો છે એ માયાને તમે અહીં લઈ આવો અને આ સ્વરૂપ જ્યારે થાય છે અને તરત જન્મેલી માયાને લઈ અહીં આવે છે અને એ માયાને જ્યારે મારવા જાય છે ત્યારે કંસ રાજાને કહે છે કે તમે મારવા વાળા તો ક્યાંય જન્મી ચૂક્યો છો. અને અહીં ભગવાન વૃંદ બાબા યશ આપે છે કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજી બોલવા પાલ કે જય કનૈયા લાલ કી. કનૈયા જય કનૈયા લાલ કી. આજી બોલવા પાલ કે જય કનૈયા લાલ